હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, જેના JEE નીટના MCQ સોલ્યુશનનો લેક્ચર 2 છે. આ લેક્ચર આપણે AIEEE, JEE અને IIT JEE ના પૂછાયેલા પ્રશ્નો એટલે કે MCQ ના સોલ્યુશન માટે છે, જેને આપણે પાર્ટ 2 તરીકે દર્શાવ્યો છે. લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર 1 એને આપણે પાર્ટ 1 તરીકે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે 1 થી 11 પ્રશ્નોનો ઉકેલ લાવી ચૂક્યા છીએ અને આપણે ત્યાંથી આગળના ક્રમના પ્રશ્નોને અભ્યાસમાં લઈશું. તો શરૂ કરીએ. 12મા નંબરનો MCQ છે. નીચેનામાંથી કયો સેટ આઇસો ઇલેક્ટ્રોનીય ઘટકો ધરાવે છે? આઇસો ઇલેક્ટ્રોનીય એટલે કે સમ ઇલેક્ટ્રોનીય. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર સમ ઇલેક્ટ્રોનીય ઉપરાંત આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની મહત્વતા વધારે છે. પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, એટલે ખાસ કરીને એની માહિતી આપણે જેટલી વધુ સ્પષ્ટ જાણતા હોઈએ એટલી આ પ્રકારના પ્રશ્નોને આપણે ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ. અહીં તમને 4 ઓપ્શન આપ્યા છે. તમે જોઈ શકો છો કે દરેક ઓપ્શનની અંદર વિવિધ પ્રકારના આયનો અને જુદા જુદા વીજભારિત આયનો આપેલા છે. એ ઉપરાંત તમે જોઈ શકો છો કે 4 ઓપ્શનની અંદર જે આયનો આપ્યા છે એ અલગ અલગ પ્રકારના આયનો આપ્યા છે, એ તમે જોઈ શકો છો. ઉકેલ તરીકે સાચો વિકલ્પ બી દર્શાવવામાં આવ્યો છે, પરંતુ એની સમજૂતી જે છે એ કંઈક આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ. સૌથી પહેલા વિકલ્પ એ ની અંદર તમે જોઈ શકો છો કે જે 4 આયનો આપ્યા છે એ 4 આયનો પૈકી સૌથી પહેલો છે K+, પોટેશિયમ. હવે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 19 છે, એટલે એની પાસે 19 ઇલેક્ટ્રોન હોય, પરંતુ તટસ્થ હોય ત્યારે. K+ બન્યો એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો થશે, એટલે 18 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે સીઝિયમ, એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 55 છે, આપણને યાદ હોવા જરૂરી છે, પરંતુ અહીંયા +2 વીજભાર છે એટલે આમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા થશે, એટલે 53 ઇલેક્ટ્રોન છે. એવી રીતે છે ફ્લોરિન, જેનો પરમાણુ ક્રમાંક 9 છે, પરંતુ -1 વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો હોય, એટલે 9 ને 1 10 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે છે સ્કેન્ડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 21 છે, પરંતુ તમે જોઈ શકો છો +2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા થશે, 19 ઇલેક્ટ્રોન. તો અહીં બધાના ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, એટલે સમ ઇલેક્ટ્રોનીય નથી. એ જ રીતે છે ઓપ્શન બી. તો ઓપ્શન બી ની અંદર K+, Ca2+, સ્કેન્ડિયમ 3+, એટલે કે Sc3+, અને Cl- એ તમામ 18 ઇલેક્ટ્રોન ધરાવે છે અને 4 ઇલેક્ટ્રોનની સંખ્યા એ સમાન 18 ઇલેક્ટ્રોન છે, એટલે એ સમ ઇલેક્ટ્રોનીય છે. પોટેશિયમ, તો એનો પરમાણુ ક્રમાંક 19 છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો જ +1 બને, એટલે 18 ઇલેક્ટ્રોન તો છે. કેલ્શિયમ, એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 20 છે, પરંતુ +2 વીજભાર છે, એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા થશે, એટલે 18 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે સ્કેન્ડિયમ, તો 21 પરમાણુ ક્રમાંક છે, પરંતુ +3 વીજભાર છે, એટલે 18 ઇલેક્ટ્રોન થશે. અને ક્લોરિન, તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 17 છે, -1 વીજભારિત આયન બને એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે, તો 17 ને 1 18 ઇલેક્ટ્રોન થશે. એટલે બી ઓપ્શનની અંદર જે 4 આયનો આપ્યા છે એ સમ ઇલેક્ટ્રોનીય છે. ઓપ્શન સી, એમાં K+, Cl- અને Sc3+, K+, Cl- અને Sc3+, એ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે, પરંતુ Mg2+ આયન છે એ 10 ઇલેક્ટ્રોન ધરાવશે, કારણ કે Mg એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 12 છે, +2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય, અને તેથી એમાં 10 ઇલેક્ટ્રોન જ હશે. તો 18 ઇલેક્ટ્રોન ને 10 ઇલેક્ટ્રોન સંખ્યા જુદી છે, એટલે સમ ઇલેક્ટ્રોનીય નથી. ઓપ્શન ડી ની અંદર તમે જોઈ શકો છો Na+, Mg2+, અને Al3+, એ 3 10 ઇલેક્ટ્રોન ધરાવશે, કારણ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક
ઝેડ બરાબર 11, એને પ્લસ થયું એનો અર્થ કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય એટલે 10 ઇલેક્ટ્રોન થશે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 પ્લસ 2 વીજભાર, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એટલે 10 ઇલેક્ટ્રોન થશે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 13 પણ પ્લસ 3 વીજભાર છે એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા હોય એટલે 10 ઇલેક્ટ્રોન, એટલે Na પ્લસ Mg2 પ્લસ અને Al3 પ્લસ એ 10 ઇલેક્ટ્રોન ધરાવશે, પરંતુ Cl માઇનસ એ 18 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેથી ઇલેક્ટ્રોન સંખ્યા ભિન્ન છે એટલે સમ ઇલેક્ટ્રોનીય નથી. ફક્ત વિકલ્પ બીમાં આપેલા 4 આયનો એ સમ ઇલેક્ટ્રોનીય છે. વિદ્યાર્થી મિત્રો, મેં યાદ રાખો કરીને એક ખાસ નોંધ લખી છે, બહુ જ ધ્યાનમાં રાખવા જેવી. એક જ સમૂહના ગમે તે 2 તત્વોમાંથી બનતા આયનો એ ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. ફરીથી, એક જ સમૂહના ગમે તે 2 તત્વોને લઈ લેવામાં આવે અને એ 2 તત્વોમાંથી જે આયનો બને એ આયનો ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. એ જ રીતે આવર્ત કોષ્ટકમાં વિકર્ણીય સ્થાન ધરાવતા કોઈ પણ 2 તત્વોમાંથી બનતા આયનો ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. આવર્ત કોષ્ટકમાં વિકર્ણીય સ્થાનનો અર્થ શું છે એ ખાસ સમજી લેજો, એ ઘણી જગ્યાએ કામ લાગશે. આવર્ત કોષ્ટકમાં આ રીતે 2 સમૂહ પડોશી અને 2 આવર્ત પડોશી, તો આ રીતે રહેલા 2 તત્વો એને વિકર્ણીય સ્થાન કહેવાશે, અથવા આ રીતે રહેલા 2 તત્વો એને વિકર્ણીય સ્થાન કહેવાશે. એટલે આ જે વિધાન છે એ વિધાનને ખાસ ધ્યાનમાં રાખી લેજો. એક જ સમૂહના ગમે તે 2 તત્વોમાંથી બનતા આયનો એ ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. એક જ સમૂહના ગમે તે 2 તત્વો, તો એક જ સમૂહના ગમે તે 2 તત્વોમાંથી બનતા આયનો ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. એ જ રીતે આવર્ત કોષ્ટકમાં વિકર્ણીય સ્થાન ધરાવતા કોઈ પણ 2 તત્વોમાંથી બનતા આયનો ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. તો આ બાબત એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી અથવા ખૂબ જ ઉપયોગી બાબત છે, જેને આપણે હંમેશા યાદ રાખીશું. 13મા નંબરનો MCQ છે, નીચેના પૈકી કયો સેટ સમ ઇલેક્ટ્રોનીય સભ્યો ધરાવતો નથી? લગભગ આના જેવો જ પ્રશ્ન, પરંતુ અહીંયા આઈસો ઇલેક્ટ્રોનીય ઘટકો ધરાવે છે એટલે કે સમ ઇલેક્ટ્રોનીય ઘટકો ધરાવે છે એવું પૂછ્યું છે, અને અહીંયા સમ ઇલેક્ટ્રોનીય સભ્યો ધરાવતો નથી એવું પૂછ્યું છે. અર્થ કે અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી ફક્ત એક જ ઓપ્શન એવો છે કે જે સમ ઇલેક્ટ્રોનીય ઘટકો ધરાવે છે, અને અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એ પૈકી ફક્ત એક જ ઓપ્શન એવો છે કે જે સમ ઇલેક્ટ્રોનીય ઘટકો ધરાવતો નથી. બાકીના 3 સમ ઇલેક્ટ્રોનીય ઘટકો ધરાવે છે. ઉકેલ તરીકે વિકલ્પ સી, તો અહીં જે આપ્યા છે બહુપરમાણ્વીય ઋણ આયનો છે, તમે જોઈ શકો છો. તો આ એક અણુ છે તટસ્થ અણુ, બાકી બહુપરમાણ્વીય ઋણ આયનો છે. તો વિકલ્પ સી ની અંદર જે બહુપરમાણ્વીય ઋણ આયનો આપ્યા છે એ સમ ઇલેક્ટ્રોનીય નથી એવું અહીંયા ઉકેલ તરીકે આપવામાં આવ્યું છે. તો એને પણ આપણે સમજીએ કઈ રીતે. તો સૌથી પહેલા આપણે અહીં એક સ્પષ્ટતા કરી છે, તમે જોઈ શકો છો. એ સ્પષ્ટતા આ પ્રમાણેની છે કે અહીં દરેક સેટના સભ્યો દ્વિપરમાણ્વીય અથવા બહુપરમાણ્વીય સ્પીસીસ છે. આ બહુપરમાણ્વીય છે, આ દ્વિપરમાણ્વીય છે, 2 પરમાણુઓ જ છે, એટલે દ્વિપરમાણ્વીય અથવા બહુપરમાણ્વીય સ્પીસીસ છે. બીજા પેજ ઉપર વિસ્તૃત માહિતી આ પ્રકારની છે. ઇલેક્ટ્રોન સંખ્યાની ગણતરી નીચે મુજબ દર્શાવી શકાય. તો આપણને જે 4 વિકલ્પ આપ્યા છે અને 4 વિકલ્પની અંદર જે આયનો આપ્યા છે બધા જ આયનો અથવા સ્પીસીસ માટે આપણે ઇલેક્ટ્રોન સંખ્યાની ગણતરી આપણે અહીં દર્શાવેલી છે, અને એ ગણતરીથી આપણે જાણીશું કે સમ ઇલેક્ટ્રોનીય કોણ નથી. તો સૌથી પહેલા છે PO4 3-. તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એવા 4 ઓક્સિજન અને -3 વીજભાર એટલે 3 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, એટલે ઇલેક્ટ્રોન સંખ્યા ટોટલ થશે 15 + 32, 8 ચોક 32 વત્તા 3 એટલે 50. એવી રીતે SO4 2-, તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે એની ઇલેક્ટ્રોન સંખ્યા 16 થશે. એવી રીતે 4 ઓક્સિજનના 32 અને -2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, એટલે ત્યાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 50 થશે. એવી રીતે ClO4-, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે,
ઓક્સિજન 4 છે એટલે 32 ઇલેક્ટ્રોન એના આવશે અને -1 વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો હોય એટલે અહીં પણ ટોટલ ઇલેક્ટ્રોન સંખ્યા થશે 50. તો વિકલ્પ એની અંદર જે 3 આપ્યા છે એ સમ ઇલેક્ટ્રોનીય છે. એવી રીતે વિકલ્પ બી ની અંદર આ 3 આપ્યા છે જેમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજનનો 7, -1 વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો હોય એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 14. એ રીતે N2 નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 7, પરંતુ 2 છે એટલે 7 દુ 14 ઇલેક્ટ્રોન થશે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એવા 2 કાર્બન છે એટલે 6 દુ 12, -2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય એટલે ટોટલ ઇલેક્ટ્રોન થશે 14. એટલે 3 ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે એટલે સમ ઇલેક્ટ્રોનીય છે. વિકલ્પ સી ની અંદર જે 3 આયનો આપ્યા છે એની ઇલેક્ટ્રોન સંખ્યા આપણે ચેક કરીએ તો સલ્ફરના 16, 3 ઓક્સિજનના 8 તરી 24 વત્તા 2 કારણ કે -2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, ટોટલ સંખ્યા થશે 42 ઇલેક્ટ્રોન. CO3 2- તો એમાં તમે જોઈ શકો છો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 6, 8 તરી 24 ઇલેક્ટ્રોન થશે ઓક્સિજનના, -2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, ટોટલ ઇલેક્ટ્રોન થયા 32. એવી રીતે NO3-1 તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, ઓક્સિજનના 3 એટલે 8 તરી 24 વત્તા -1 વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો હોય એટલે ટોટલ ઇલેક્ટ્રોન થયા 32. તો તમે જોઈ શકો છો કે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી અને તેથી વિકલ્પ સી ની અંદર જે આપ્યા છે એ સમ ઇલેક્ટ્રોનીય નથી. વિકલ્પ ડી ની અંદર ચેક કરી લઈએ BO3-3. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ એ પ્રશ્નમાં જે તમને આપ્યા છે એ જ વિકલ્પના આપણે જે આયનો છે એ આયનોને અહીં આપણે દર્શાવ્યા છે. તો તમે જોઈ શકો છો બોરોન જેનો પરમાણુ ક્રમાંક 5 છે, 8 તરી 24 કારણ કે 3 ઓક્સિજન છે અને -3 વીજભાર છે એટલે +3 કારણ કે 3 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 32. CO3 2- અને NO3-1 છે, આપણે લખવામાં ભૂલ થઈ છે. તો CO3 2- અને NO3- એ બંનેની ઇલેક્ટ્રોન સંખ્યા 32 એ આપણે ઉપર ગણેલી જ છે. આમ ચારેય વિકલ્પ પૈકી વિકલ્પ સી ની અંદર જે આયનો આપ્યા છે એ સમ ઇલેક્ટ્રોનીય નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે યાદ રાખો કરીને એક ખૂબ જ અગત્યની બાબત દર્શાવેલી છે. લખ્યું છે પી વિભાગના એક જ આવર્તના અધાતુ તત્વોના સમાન સંખ્યાના ઓક્સિજન પરમાણુ ધરાવતા ઓક્સી એસિડના ઋણાયનો હંમેશા સમ ઇલેક્ટ્રોનીય હોય છે. હવે આ ઓક્સી એસિડ એના વિશે થોડીક હું માહિતી આપી દઉં. જે કંઈ લખ્યું છે પી વિભાગના એક જ આવર્તના, પી વિભાગ કોને કહેવાય એની ચર્ચા આપણે જાણીએ છીએ, આવર્ત કોને કહેવાય એની ચર્ચા આપણે જાણીએ છીએ. આપણે અહીં જે ઉદાહરણ છે આપ્યા છે એમાંથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન આ બધા જે છે એ પી વિભાગના તત્વો છે. ધ્યાનથી જોઈ લેજો. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, વિભાગ પી, તેમજ આનો આવર્ત એક જ છે જેનો આવર્ત ક્રમ છે 3. તો ત્રીજા આવર્તના આ જે ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન તત્વો જે છે એક જ આવર્તના છે, અધાતુ તત્વો છે. એટલે લખ્યું છે પી વિભાગના એક જ આવર્તના અધાતુ તત્વોના સમાન સંખ્યાના ઓક્સિજન પરમાણુ ધરાવતા. તમે જોઈ શકો છો કે બધા પાસે 4 ઓક્સિજન છે. તો સમાન સંખ્યાના ઓક્સિજન પરમાણુ ધરાવતા ઓક્સી એસિડના ઋણાયનો, આ જે ઋણાયનો છે એને આપણે ઓક્સી એસિડના ઋણાયનો કહીએ છીએ. કેમ ઓક્સી એસિડના? તો તમે ધ્યાનથી જુઓ, SO4-2 પરિચિત છીએ આપણે SO4-2 થી. હવે આ SO4-2 એ વાસ્તવમાં કયા એસિડમાં હોય? તો H2SO4માં હોય. તો આ એસિડ છે અને એસિડની અંદર ઓક્સિજન હાજર છે એટલે આપણે આને ઓક્સી એસિડ તરીકે ઓળખીશું. વાસ્તવમાં અત્યારે આપણે એને ઓક્સી એસિડ તરીકે એટલા માટે ઓળખીશું કારણ કે ઓક્સી એસિડની જે વ્યાખ્યા છે એ કંઈક અલગ છે, પરંતુ અત્યારે ઓળખાણ માટે આટલું પર્યાપ્ત છે, પૂરતું છે કે એસિડ તો છે જ, આપણે જાણીએ છીએ. એ જ પ્રકારે PO4-3 આપ્યું છે, તમે જોઈ શકો છો. તો
તો H3PO4 ફોસ્ફોરિક એસિડ, એનાથી પણ આપણે પરિચિત છીએ. ટૂંકમાં આ બંને એસિડ છે, પરંતુ તેમાં ઓક્સિજન હાજર છે એટલે આને આપણે ઓક્સી એસિડ તરીકે ઓળખીશું. તો આ જે અધાતુ તત્વો જે સમાન સંખ્યાના ઓક્સિજન પરમાણુ ધરાવે છે એવા ઓક્સો એસિડ અથવા ઓક્સી એસિડના ઋણ આયનો છે. તો એ ઋણ આયનો હંમેશા સમ ઇલેક્ટ્રોનીય હોય છે. તો તમે જોઈ શકો છો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન એક જ આવર્તના પી વિભાગના અધાતુ તત્વો છે. સમાન ઓક્સિજન પરમાણુ ધરાવતા ઓક્સી એસિડ, ક્લોરીનમાંથી જે ઓક્સી એસિડ બનશે એ HClO4 બનશે. તો આ પ્રકારે સમાન સંખ્યાના ઓક્સિજન પરમાણુ ધરાવતા એ ઓક્સી એસિડ બનાવે. તો એના જે ઋણ આયનો હોય PO4 -3, SO4 -2, ClO4 -1, તો એ જે ઋણ આયનો છે એ હંમેશા સમ ઇલેક્ટ્રોનીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બોરોન, કાર્બન, નાઇટ્રોજન એને પણ વિચારી શકીએ. આ પણ પી વિભાગના જ તત્વો છે. આવર્ત 2 ના તત્વો છે, પી વિભાગના તત્વો, અધાતુ તત્વો, અને સમાન સંખ્યાના એટલે કે 3 ઓક્સિજન સાથે એ જે ઓક્સી એસિડના ઋણ આયનો બનાવે છે એ પણ તમે જોઈ શકો છો સમ ઇલેક્ટ્રોનીય છે. 32, 32, 32 અહીંયા પણ સમ ઇલેક્ટ્રોનીય છે. એટલે આ ખૂબ જ અગત્યની માહિતી છે, ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. 14મો MCQ છે, નીચેના પૈકી કયો સમૂહ સમ ઇલેક્ટ્રોનીય આયનો ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ફરીથી સમ ઇલેક્ટ્રોનીય આયનો વાળો પ્રશ્ન છે. AI EEE 2006માં પૂછાયેલો છે. 4 ઓપ્શન આપ્યા છે, જે 4 ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના તમને આયનો આપેલા છે. ઉકેલ તરીકે વિકલ્પ A એને સાચો ગણવામાં આવ્યો છે. તમામ આયનો જે આપ્યા છે એની અંદર એ બધા 18 ઇલેક્ટ્રોન ધરાવે છે. કે તો આપણે ચર્ચા કરી જ છે પહેલા MCQની અંદર. તો K એટલે પોટેશિયમ, જેનો પરમાણુ ક્રમાંક 19 છે, પણ +1 વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય એટલે 18 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, પરંતુ Cl -1 છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 18 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે કેલ્શિયમ તો પરમાણુ ક્રમાંક 20 છે, પરંતુ +2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એટલે 18 ઇલેક્ટ્રોન થશે. રીતે સ્કેન્ડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 21 છે, પરંતુ +3 વીજભાર એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય, તો 21માંથી 3 બાદ કરીએ તો 18 ઇલેક્ટ્રોન થશે. એટલે એ રીતે વિકલ્પ એના જે તમામ આયનો છે એ તમામ આયનો એ 18 ઇલેક્ટ્રોન ધરાવતા સમ ઇલેક્ટ્રોનીય આયનો છે. વિકલ્પ બીની અંદર તમે જોઈ શકો છો કે સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ સમૂહ 2ના તત્વો છે. એટલે એક જ સમૂહના 2 સમાન તત્વો, એક જ સમૂહના 2 તત્વો, તો એમાંથી જે પણ આયનો બનશે એ ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હશે નહીં. એવી રીતે વિકલ્પ સીની અંદર ઓક્સિજન અને સલ્ફર એ 2 તત્વો એક જ સમૂહ એટલે કે સમૂહ 16ના તત્વો છે. એવી રીતે વિકલ્પ ડીની અંદર લિથિયમ અને સોડિયમ આપ્યા છે, એ સમૂહ 1ના તત્વો છે. જ્યારે મેગ્નેશિયમ અને કેલ્શિયમ છે એ સમૂહ 2ના તત્વો છે. ટૂંકમાં આપણે આ જે માહિતી છે જે આપણે આગળના MCQમાં એટલે કે MCQ નંબર 12 એની અંદર લખી છે કે એક જ સમૂહના ગમે તે 2 તત્વોમાંથી બનતા આયનો ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. તો એ જ માહિતી મેં અહીંયા લખી છે કે એક જ સમૂહના તત્વોમાંથી બનતા આયનો ક્યારેય સમ ઇલેક્ટ્રોનીય હોતા નથી. એટલે આપણે એ જાણતા હોવા જોઈએ કે આ 4 પૈકી કયા 2 તત્વો એ એક જ સમૂહના છે. જો એ આપણે જાણીએ તો પણ આપણું કામ સરળ બની જાય છે. ત્યારબાદ 15મો MCQ છે, સમ ઇલેક્ટ્રોનીય આયનો અને અણુઓનો સમૂહ ધરાવતો વિકલ્પ પસંદ કરવો. IIT 2006નો પ્રશ્ન, વાસ્તવમાં IIT JEE જ છે. ફરીથી પ્રશ્ન જોઈ લો. સમ ઇલેક્ટ્રોનીય આયનો અને અણુઓનો સમૂહ ધરાવતો વિકલ્પ પસંદ કરો. એટલે તમને અહીંયા આયનો અને અણુઓ એ દરેક વિકલ્પની અંદર તમને મિક્સ આપેલા છે. વિકલ્પ એ ને ઉકેલ તરીકે આપવામાં આવ્યો છે કે જે બધા સમાન ઇલેક્ટ્રોન સંખ્યા 14 ધરાવે છે. વિકલ્પ એની અંદર તમે જોઈ શકો છો NO+, C2, 2-, Cn- N2, તો એ જે છે એ બધા 14 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે ઇલેક્ટ્રોનની જે ગણતરી છે એ અહીંયા આ પ્રકારે દર્શાવેલી છે. NO+, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, ઓક્સિજનનો 8 છે, અને પ્લસ છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો હોય એટલે માઇનસ થશે, એટલે જવાબ 14 આવશે. એવી રીતે C2 - 2, તો 2 કાર્બન પરમાણુ,
6 દુ 12 અને -2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન મેળવેલા હોય એટલે 14 ઇલેક્ટ્રોન થશે. Cn- તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજનનો 7, -1 વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન મેળવેલો હોય એટલે ટોટલ ઇલેક્ટ્રોન 14 થશે. N2 તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, 7 દુ 14 ઇલેક્ટ્રોન થશે એટલે 4 એ સમ ઇલેક્ટ્રોનીય છે. ઓપ્શન બી ની અંદર તમે જોઈ શકો છો Cn- N2 અને C2- તો એ તો અહીંયા જે આપ્યા છે એ જ છે, તો એમાં 14 ઇલેક્ટ્રોન છે. પરંતુ O2 - 2 ને વિચારીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, 8 દુ 16 અને 2 માઇનસ એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, -2 વીજભાર છે એટલે 16 ને 2 18 ઇલેક્ટ્રોન થશે. વિકલ્પ સી એમાં તમે જોઈ શકો છો N2NO+, તો N2NO+ અને CO, તો CO જે અણુ છે એમાં કાર્બનના 6 અને ઓક્સિજનના 8 એમ ટોટલ 14 ઇલેક્ટ્રોન થશે. એટલે આ ત્રણે 14 ઇલેક્ટ્રોન ધરાવે છે, પરંતુ O2-1 છે એટલે 8 દુ 16 ઇલેક્ટ્રોન થશે, -1 એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 17 ઇલેક્ટ્રોન થશે. તો ઇલેક્ટ્રોન સંખ્યા સમાન થતી નથી. એવી રીતે ડી જે વિકલ્પ છે એમાં C2-2 તો એમાં 14 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે CO, તો COના પણ 14 ઇલેક્ટ્રોન છે એટલે C2-2 અને CO એ બંને 14 ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે O2-1 એ 17 ઇલેક્ટ્રોન અને NO તો નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, 15 ઇલેક્ટ્રોન છે એટલે અહીં સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ નથી. ફક્ત ને ફક્ત વિકલ્પ એની અંદર 4 જે અણુ અથવા આયનો છે એ સમ ઇલેક્ટ્રોનીય છે. 16મો MCQ આ પ્રકારે છે, આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આયનીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય કદ અથવા પરમાણ્વીય કદ આ પણ અગત્યના મુદ્દા છે કે જેના ઉપરથી MCQ પૂછાતા હોય છે. IIT 2007માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે અહીં જે 4 આયનો આપ્યા છે એ બધા વિકલ્પની અંદર સરખા જ છે. Li+ બધામાં છે, Be2+ પણ બધામાં છે, Na+ પણ બધામાં છે અને Mg2+ પણ બધામાં છે. ફક્ત એના ક્રમ જે સાપેક્ષ ક્રમ છે એ અલગ અલગ આપ્યા છે. વિકલ્પ બી એને ઉકેલ તરીકે આપવામાં આવ્યો છે એટલે કે વિકલ્પ બીમાં જે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ આપ્યો છે એ જ યોગ્ય છે. પરંતુ કઈ રીતે, તો એની સમજૂતી આપણે અહીં સમજાવીએ છીએ, દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. આવર્ત કોષ્ટકમાં આ જે 4 તત્વો તમને આપ્યા છે કે જેના આયનો છે, તો આવર્ત કોષ્ટકમાં એના સ્થાન શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરી લો કે મેં અહીંયા જે કોષ્ટક બતાવ્યું છે, આપણે TTL1 એટલે કે MCQ સોલ્યુશન લેક્ચર 1 એની અંદર પણ આ પ્રકારે એક MCQની અંદર આપણે તત્વોની ગોઠવણી બતાવેલી. તો સમૂહ 1 અને 2ના તત્વો છે અને આવર્ત 2 અને 3ના તત્વો છે અને એ તત્વોના આયનો જ આપણે અહીંયા દર્શાવી દીધા છે જે આપણને આપવામાં આવ્યા છે. એટલે આ પ્રમાણે એ આવર્ત કોષ્ટકમાં સ્થાન ધરાવતા હોય. પરંતુ આપણે અહીં જે માહિતીના ઉપયોગથી આવો સાપેક્ષ ક્રમ નક્કી કરવાનો છે એ માહિતી આપણે અહીંયા દર્શાવી છે. એક જ સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં જતા તત્વોના સમાન વીજભારિત આયનોના કદ વધે છે. ફરીથી, એક જ સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં જતા તત્વોના સમાન વીજભારિત આયનોના કદ વધે છે. આથી આવું થશે કે ભાઈ Na+ નું કદ એ Li+ કરતાં મોટું થશે, કારણ કે Na+ એ સમૂહમાં નીચે તરફ છે, Li+ ઉપર તરફ છે. એ જ રીતે Mg+2 નું કદ એ Be+2 કરતાં મોટું થશે, કારણ કે Mg2+ એ સમૂહમાં નીચે આવશે અને Be2+ એ સમૂહમાં ઉપર છે. એટલે આ બે પરિણામોને આપણે ધ્યાનમાં રાખીશું. ઉપરાંત સમ ઇલેક્ટ્રોનીય આયનોમાં ધન વીજભાર વધુ તેમ ત્રિજ્યા એટલે કે કદ નાનું હોય. આ વિધાન પણ આપણે પરિચિત છીએ. તમે જોઈ શકો છો કે એક જ આવર્તના 2 પડોશી તત્વો એના વીજભાર જુદા જુદા હોય પરંતુ એ સમ ઇલેક્ટ્રોનીય હોય. તો અહીંયા આપણે Li+ અને Be2+ ને વિચારીએ તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે અને એના માટે જો આપણે ત્રિજ્યાનો સાપેક્ષ ક્રમ વિચારીએ તો ધન વીજભાર વધુ છે કોનો? તો બીનો ધન વીજભાર વધુ છે તો એનું કદ નાનું થશે. Liનો ધન વીજભાર ઓછો છે તો એનું કદ મોટું થશે. એ જ પ્રમાણે
Na+ નું કદ મોટું થશે, Mg2+ નું કદ નાનું થશે, કારણ કે એ બંને પણ સમ ઇલેક્ટ્રોનીય છે, જેની ઇલેક્ટ્રોન સંખ્યા 10 છે. આપણે બીજા પેજ ઉપર દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. જ્યારે સમાન ઇલેક્ટ્રોન એટલે કે 10 ઇલેક્ટ્રોન ધરાવતા Na+ અને Mg2+ માટે Na+ ગ્રેટર દેન Mg2+, તો આપણી પાસે હવે 4 પરિણામો છે, તમે જોઈ શકો છો. Na+ ગ્રેટર દેન Li+, Mg2+ ગ્રેટર દેન Be2+, Li+ ગ્રેટર દેન Be2+, અને Na+ ગ્રેટર દેન Mg2+. વિદ્યાર્થી મિત્રો, તમે 4 પરિણામને ચેક કરો તો Na+ જે છે એ સૌથી મોટો છે, કારણ કે 2 પરિણામમાં Na+ ગ્રેટર દેન આપ્યું છે, અને 2 પરિણામ એવા છે કે જેમાં Be2+ એ લેસ દેન પછી ગ્રેટર દેન પછી આપ્યું છે, એટલે કે સૌથી નાના કદનું છે. તો 4 પરિણામની સરખામણી કરીએ તો આપણે આ વિકલ્પ મતલબ કે આ પ્રકારનું એક તારણ કાઢી શકીએ કે ઉપરોક્ત 4 પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આપેલ પૈકી સૌથી મોટો આયન Na+ અને સૌથી નાનો આયન Be2+ છે. કારણ કે તમને જે 4 પરિણામ મળે છે એના ઉપરથી આ વસ્તુનું સ્પષ્ટ થાય છે, તારણ નીકળે છે કે Na+ આયન એ સૌથી મોટા કદનો આયન છે અને Be2+ આયન એ સૌથી નાના કદનો આયન છે. તો હવે Na+ સૌથી મોટા કદનો અને Be2+ સૌથી નાના કદનો આપ્યું હોય એવા વિકલ્પને આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો Na+ સૌથી મોટા કદનો આ વિકલ્પ બી ની અંદર જ આપ્યો છે. એ ઉપરાંત Be2+ એ સૌથી નાના કદનો વિચારો તો વિકલ્પ સી અને વિકલ્પ બી ની અંદર આપ્યું છે, પરંતુ વિકલ્પ બી ની અંદર Na+ સૌથી મોટા કદનો આપ્યો છે અને તેથી આપણા માટે વિકલ્પ બી એ જ સાચો વિકલ્પ છે, એટલે લખ્યું છે. આથી આયનીય ત્રિજ્યાનો સાપેક્ષ ક્રમ વિકલ્પ બી મુજબ Na+ ગ્રેટર દેન Li+ ગ્રેટર દેન Mg2+ ગ્રેટર દેન Be2+ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે Mg2+ અને Li+ માટે આગળ પાછળ વિચારી શકીએ કે નહીં, તો એની કોઈ સ્પષ્ટતા આપણે ઉપર કરી નથી, પરંતુ મેં અહીં યાદ રાખો કરીને એક બાબત લખેલી છે કે Li અને Mg, લિથિયમ અને મેગ્નેશિયમ, એનો એક વિકર્ણીય સંબંધ જે આપણે આગળ જતા અભ્યાસમાં આવશે. તો આ 2 તત્વોના ધનભારીય જે આયનો છે Li+, એની ત્રિજ્યા 76 પિકોમીટર છે અને Mg2+ એની ત્રિજ્યા 72 પિકોમીટર છે. જોઈએ તો ઘણી નજીકની છે, પણ તેમ છતાં Li+ ની ત્રિજ્યા મોટી છે અને Mg2+ ની ત્રિજ્યા નાની છે, અને એનો આપણે પુરાવો લખ્યો છે. અને તેથી આપણે Na+ ગ્રેટર દેન Li+ ગ્રેટર દેન Mg2+ ગ્રેટર દેન Be2+ એ પ્રમાણેની આયનીય ત્રિજ્યાનો ક્રમ લખી શકીએ. અને એ ઉપરાંત પણ એક સરળ વિધાન એવું છે કે ધન વીજભાર વધુ એમ આયનીય ત્રિજ્યા નાની હોય, તો એ રીતે પણ આપણે આને સ્વીકારી શકીએ છીએ. ત્યારબાદ છે 17મો MCQ. 17મા MCQની અંદર આ રીતનું વિધાન છે કે આયનીય ત્રિજ્યા માટે સાચો ઉતરતો ક્રમ કયો છે? આયનીય ત્રિજ્યા માટે સાચો ઉતરતો ક્રમ કયો છે? IIT 2008નો પ્રશ્ન છે. હું ફરીથી સ્પષ્ટતા કરું છું, IIT JEE જ કહેવાશે. IIT JEE 2008નો પ્રશ્ન એવી રીતે પણ લખી શકીએ. તમે જોઈ શકો છો 4 ઓપ્શન જે આપ્યા છે એ 4 ઓપ્શનમાં તમને જે આયનો આપ્યા છે બધા આયનો એ સમાન આયનો છે, તમે ચેક કરી શકો છો. ઉપરાંત એ જે 5 પ્રકારના આયનો આપ્યા છે 4 વિકલ્પની અંદર, એ 4 વિકલ્પની અંદરના 5 પ્રકારના આયનો એ સમ ઇલેક્ટ્રોનીય આયનો છે. તો આપણે આયનીય ત્રિજ્યા માટેનો જે સાચો ઉતરતો ક્રમ, ગ્રેટર ધેનની નિશાની હોય તો ઉતરતો ક્રમ થાય અને લેસ ધેનની નિશાની હોય તો ચડતો ક્રમ થાય. ઉકેલ તરીકે સાચો જે ક્રમ આપ્યો છે એ વિકલ્પ ડી આપ્યો છે. તો એના માટેની સમજૂતી જે છે એ શું છે તો જુઓ, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે જેમ ઋણ વીજભાર વધુ તેમ કદ વધુ, ઉપરાંત જેમ ધન વીજભાર વધુ તેમ કદ નાનું હોય છે. વિધાન ફરીથી, આ વિધાનથી આપણે ખાસ પરિચિત છીએ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે તો તમે જોઈ શકો છો અહીંયા જે આયનો આપ્યા છે એ બધા જ આયનો 10 ઇલેક્ટ્રોન ધરાવતી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. તમે જાતે પણ ગણી શકો છો. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 છે, પરંતુ +3 વીજભાર એટલે 10 ઇલેક્ટ્રોન થશે. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12 છે, પરંતુ +2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને 10 ઇલેક્ટ્રોન થશે.
એવી રીતે સોડિયમ પરમાણુ ક્રમાંક 11, પરંતુ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 વીજભારિત એટલે 10 ઇલેક્ટ્રોન થશે. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 અને 1 ઇલેક્ટ્રોન મેળવીને -1 બને એટલે 10 ઇલેક્ટ્રોન થશે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, પરંતુ -2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવીને 10 ઇલેક્ટ્રોન થશે. એટલે 5 આયનો એ 10 ઇલેક્ટ્રોન ધરાવતા સમઇલેક્ટ્રોનીય આયનો છે. તો અહીં લખ્યું છે સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે એટલે કે આયનો માટે જેમ ઋણ વીજભાર વધુ તેમ કદ મોટું. તો તમે જોઈ શકો છો -2 વીજભાર એ સૌથી મોટો ઋણ વીજભાર છે, પછી -1 વીજભાર છે. તો જેમ ઋણ વીજભાર વધુ તેમ કદ વધુ એટલે સૌથી મોટું કદ O-2નું થશે. જેમ ધન વીજભાર વધુ તેમ કદ નાનું, તો સૌથી મોટો ધન વીજભાર +3 છે તો એનું કદ સૌથી નાનું થશે. તો એને અનુલક્ષીને આપણે જોઈએ તો ફક્ત ને ફક્ત વિકલ્પ ડી એ આયનીય ત્રિજ્યા માટે સાચો ઉતરતો ક્રમ થશે. 18મો MCQ છે પરમાણુ ક્રમાંક 9, 17, 35 અને 53 ધરાવતા તત્વો કે જે અનુક્રમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે, એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના ઋણ મૂલ્યનો સાચો ક્રમ કયો હશે? EIEEE 2009માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે અહીં તમને 4 તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HEG એના ઋણ મૂલ્યોનો આવો એક સાપેક્ષ ક્રમ આપ્યો છે. તો સાચો વિકલ્પ એ સી છે. આમ તો જો આપણે NCERT પાઠ્યપુસ્તકની માહિતી એ સારી રીતે જાણતા હોઈએ તો આ વિકલ્પ પસંદ કરવો ખૂબ જ સહેલો છે, પરંતુ તો તેના ઉકેલ માટે જે માહિતીનો ઉપયોગ થાય છે એ માહિતી આપણે અહીં દર્શાવેલી છે. એક જ સમૂહ જે અહીંયા તમને તત્વો આપ્યા છે સમૂહ 17ના તત્વો છે. એક જ સમૂહના તત્વો માટે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. આપણે આપણા કોન્સેપ્ટ TTL 6 આ ચેપ્ટરના કોન્સેપ્ટ TTL 6ની અંદર આ માહિતી આપેલી છે, કારણ કે TTL 6ની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને તેને અસર કરનારા પરિબળો વિશેની ચર્ચા કરેલી છે. તો એની અંદર આપણે આ વિધાનને સ્પષ્ટ કરેલું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ તત્વોના પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ કદ વધે. તો પરમાણુ કદ વધે છે એટલે કેન્દ્રથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવવા માટે એ ઓછી ઉર્જા ગુમાવે છે, કારણ કે બહારની કક્ષા એ કેન્દ્રથી વધુ ને વધુ દૂર હોય, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે પરમાણુ કદ વધે છે. કદ વધે એટલે બાહ્યતમ કક્ષાનું કેન્દ્રથી અંતર વધે, અને બાહ્યતમ કક્ષાનું કેન્દ્રથી અંતર વધે તો એવી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે મેળવવાનો થાય ત્યારે એ ઓછી ઉર્જા ગુમાવશે, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. તેમજ ક્લોરિન અને ફ્લોરિન માટે આવો અપવાદ છે. વાસ્તવમાં સમૂહમાં વિચારો તો ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, તો લગભગ આ પ્રમાણેનો ક્રમ હોવો જોઈએ. પરંતુ ફ્લોરિન અને ક્લોરિન છે એ અપવાદ છે. એ અપવાદ પણ આપણે TTL 6માં એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મુદ્દામાં જ સમજાવેલો છે કે વાસ્તવમાં ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ હોય છે. એટલે આ પ્રમાણે નહીં, પરંતુ આ પ્રમાણે હોય છે. બાકીના તત્વો જે છે એનું નિયમિત વલણ હોય છે. એટલે બાકીના તત્વો Br અને I એટલે કે બ્રોમિન અને આયોડિન એનું નિયમિત વલણ છે, એટલે કે એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટતું જ જાય. પરંતુ ક્લોરિન ફ્લોરિન માટે અપવાદ છે. હવે એ અપવાદની સમજૂતી જે આપણે આપેલી છે TTL 6માં એ આવી રીતની છે કે ફ્લોરિન છે તો ફ્લોરિનનો ઇલેક્ટ્રોન રચના છે 2-7 અને ક્લોરિન છે એની ઇલેક્ટ્રોન રચના છે 2-8-7. તો આનો અર્થ એવો થાય કે આને પણ એક ઇલેક્ટ્રોન મેળવવાનો છે અને આને પણ એક ઇલેક્ટ્રોન મેળવવાનો છે, પરંતુ આને બીજા નંબરની કક્ષામાં, આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા, જ્યારે આને ત્રીજા નંબરની કક્ષામાં. એટલે આપણે એ પ્રમાણે સમજાવી શકીએ છીએ કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 અને મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3. તો ફ્લોરિનને એક ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2ના ઉર્જા સ્તરમાં મેળવવાનો છે, જે સાપેક્ષમાં નાના કદનો છે, અને ક્લોરિનને n બરાબર 3 ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન મેળવવાનો છે, જે સાપેક્ષમાં મોટા કદનો હશે. તો મોટા કદમાં 7 ઇલેક્ટ્રોન હોય તો એની વચ્ચેનું અંતર જે છે એના કારણે અંતર વધારે હશે, અને એના કારણે
એની વચ્ચેનું અપાકર્ષણ ઓછું હશે એટલે એક ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ અને વધુ ઉર્જા ગુમાવશે. જ્યારે ફ્લોરિનમાં એવા જ 7 ઇલેક્ટ્રોન એ સાપેક્ષમાં નજીકના અંતરે હશે એટલે 8મા ઇલેક્ટ્રોનને દાખલ થવા માટે વધુ અપાકર્ષણ સહન કરવું પડશે એટલે સરળતાથી એ દાખલ થશે નહીં. જે સરળતાથી દાખલ થશે નહીં એ વધારે ઉર્જા ગુમાવતું નથી પરંતુ ઓછી ઉર્જા ગુમાવે છે. એટલે ફ્લોરિનની સાપેક્ષે ક્લોરિનમાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ વધુ ઉર્જા ગુમાવશે અને તેથી ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ફ્લોરિનની સાપેક્ષે વધારે હશે અને એ અપવાદ જે છે એનો અહીં આપણે ઉપયોગ કરીશું અને તેથી વિકલ્પ સી એ આપેલા હેલોજન તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યનો સાચો ક્રમ થશે. વિદ્યાર્થી મિત્રો, એક બાબતને હું ફરીથી સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ચાહે એ ગ્રુપના વિદ્યાર્થી હોય કે બી ગ્રુપના વિદ્યાર્થી, પરંતુ એ કોઈ પણ પ્રકારની પરીક્ષાઓના MCQના સોલ્યુશન આપણે આપીએ છીએ તો એનો અભ્યાસ ખાસ કરે, કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી ન કરે. બી ગ્રુપના વિદ્યાર્થી એવું ન વિચારે કે ભાઈ આ JEE-ના અથવા તો AIEEE-ના કે IITના પ્રશ્નો છે એનું સોલ્યુશન છે તો અમે એનો અભ્યાસ ન કરીએ. બિલકુલ ખોટી વાત છે. કારણ કે MCQ સોલ્યુશન માટેની જે થોટ પ્રોસેસ છે, એની માટેના જે આઈડિયા, એની માટેના જે વિચાર આવવા જોઈએ, મગજ વિચારતું થવું જોઈએ, એ તો પ્રશ્નોને સોલ્વ કરીશું ત્યારે જ થશે. હા, પરીક્ષાલક્ષી તૈયારીઓ કરતા હોઈએ ત્યારે આપણે એ બાબતોને બાયફર્ગેટ કરી અને આગળ વધીએ એ અગત્યનું છે, પરંતુ અત્યારે જ્યારે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે એવી કોઈ પણ પાર્શિયાલિટી કરવી એ હિતાવહ નથી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.